અત્રેના પંચમહાલ જિલ્લાના પુરવઠા શાખા દ્વારા જે પીબીએમ ધારા અંતર્ગત દરખાસ્ત કરેલી અને મેં કલેક્ટર સાહેબ દ્વારા જેને ડિટેન્શનનો ઓર્ડર કરેલા એવા અટકાયતી સુજેલા કાસિમ કે જે હાલ લાજપોર મધ્ય જેલ સુરત ખાતે છે, તેઓનો એક પત્ર અત્રેની કલેક્ટર કચેરીએ અમને મળ્યો છે. એ પત્રની અંદર લખેલ છે કે જય ભારત સર જણાવવાનું કે આપ સાહેબ પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી છો અને હાલ પુરવઠાને લગતું ઘણું સારું કામ કરી રહ્યા છો, ધન્યવાદ. ગોડાઉન તથા સસ્તા અનાજની દુકાન લેવલે અસરકારક કામ આપ કરી રહ્યા છો એવો એક પ્રશંસા પત્ર અત્રે અમને સંબોધીને લખેલ છે અને જે પત્ર અમને મળેલ છે. સાથે સાથે એમણે એક વિનંતી પણ કરેલ છે કે ભારત સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ જે લાભાર્થીઓને આ યોજના એટલે કે આપણી જે જાહેર વિતરણ વ્યવસ્થાનો જે લાભ લઈ રહ્યા છે રેશન કાર્ડ ધારકો, એ રેશન કાર્ડ ધારકો બીજા ખોટા લાભાર્થીઓ લાભ ન લે તે માટે એક સર્વે કરી અને સર્વેની અંદર જો કોઈ લાભાર્થી લાભ લેવાને પાત્ર ન હોય ને છતાં લાભ લેતો હોય તો તેઓને એક્સક્લુડ કરવા માટે પણ વિનંતી કરેલ છે. મોટા ભાગે જ્યારે પીબીએમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને અટકાયતીને અટકાયત કરી અને જેલને હવાલે કરવામાં આવતા હોય છે ત્યારે તેઓની રજૂઆત હંમેશા જે કાર્યવાહી કરવામાં આવેલ છે તેને નકારતા હોય છે કે મેં આવો કોઈ જથ્થો સગે વગે કરેલ નથી કે મેં આવી કોઈ ગેરરીતિ આચરેલ નથી. એ તમામે તમામ જે અમારા અટકાયતના કારણો જે આપવામાં આવતા હોય છે નકારી દેતા હોય છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં એક એવો કિસ્સો લગભગ પ્રથમ વખત ધ્યાને આવેલ છે કે જે અટકાયતીએ હાલ પોતે અટકાયત તરીકે જેલમાં છે સુરત ખાતે અને પત્ર લખીને અમારી જે કાર્યવાહી કરેલ છે કાર્યવાહીને સ્વીકારી છે અને સાથે સાથે પ્રશંસા પણ કરી છે. એટલે એ અમને આ જે પત્ર મળ્યો છે જે ડિટેન્યુ જેલર લાજપોર મધ્ય જેલ સુરત દ્વારા અત્રે ફોરવર્ડિંગ કરીને મોકલવામાં આવેલ છે, એ પત્ર અમને મળ્યો છે.